સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અનુસંધાન અને નશીલા પદાર્થ વેચાણ કરાતા અને સેવન કરાતા લોકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે સુરતના સચિન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઉધના બીઆરસી 3 રસ્તા પાસેથી આરોપી ચંદન ઉર્ફે સ્માઇલી રમેશ તાયડાને ઝડપી પાડ્યો હતો। આરોપી પૂછપરછ કરતા તેને જણાવ્યું કે તારીખ 25/10/2022ના રોજ સુરત એસઓજી પોલીસે સચિન કપ્પલેથા ચેકપોસ્ટ નજીકથી આરોપી અઝરુદ્દીન ઉર્ફે કૈલા તથા અન્ય 3 ઇસમો ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 590 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, જેની કિંમત 59 લાખથી વધુ થાય છે। આ સાથે પોલીસે 7 મોબાઈલ ફોન અને કાર તથા રોકડા રૂપિયા મળી 65.41 લાખથી વધુની મુદ્દામાલ મળી આવ્યો હતો। પકડાયેલા આરોપી ચંદન તાયડાને ફરિયાદમાં વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો, જેથી તે નાસ્તો ફરતો હતો। આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 80 મુજબ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યો હતો। હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।